હું આદિલ દરસોદ સોશિયલ મીડિયા થ્રુ સંજાલી એસોસિએટ અને જીપીસીબી મીન્સ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને થોડા ઘણા સવાલ કરવા માગું છું કે કાલે મધ્યરાત્રે 4:30 વાગે મારા ગામ સંજાલીના અંદર એક મોટી ભયંકર અને પ્રદૂષિત આગ લાગી હતી, જેના અંદર ગામવાસીઓને ગામ ખાલી કરી દેવાનો આદેશ દેવામાં આવ્યો હતો. અને આ વસ્તુ મારા ગામના અંદર એકવાર નથી બની, ઘણીવાર બની ચૂકી છે અને હજુ પણ બની રહી છે. તો શા માટે આ વારંવાર થઈ રહ્યું છે? એનું મુખ્ય રીઝન શું છે? એના ઉપર જીપીસીબી અને સંજાલી એસોસિએટ કેમ કોઈ પગલાં ભરતું નથી? એનું મુખ્ય રીઝન એ છે કે સાહેબ, અમારા ગામના અંદર ઘણા મોટા પાયે એ લોકો કરપ્શન કરી રહ્યા છે. હું આરબી બંજરા સાહેબ જે જીપીસીબીના ચેરમેન છે અને મુલુભાઈ બેરા જે પર્યાવરણના ચેરમેન છે, એમને હું વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની શું હાલત છે. સાહેબ, એવા નાના નાના કારખાનાઓ છે ગામના અંદર જે એવું પ્રદૂષિત ફેલાવી રહ્યા છે. અગર તમે એમને જુઓ તો તમે એમને કોઈ વ્યક્તિ એવો નહીં હોઈ શકે કે એમને એ ઓપન કરવાની પરમિશન આપે છે, જે લોકો ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવી રહેલા છે. અને ગામના અંદર 2013-14 પછી જે બાળકો પેદા થઈ રહેલા છે, જે લોકો કુપોષણના શિકાર છે, નાના નાના બાળકો જે 4-5 વર્ષના છે, તેમના માથાના વાળ સફેદ અને વ્હાઇટ થયેલા છે. અને જે ગામના અંદર મિડલ ક્લાસની ફેમિલી અને જે ગરીબ ફેમિલી રહે છે, જે લોકો પોતાના ઘરના ઉપર પતરા લગાડે છે, સાહેબ તે પતરાની કેપેસિટી ઓલમોસ્ટ 15 થી 20 વર્ષની હોય છે, તે પતરા 1 થી 2 વર્ષના અંદર ખવાઈ જાય છે. ગામના અંદર એટલું ખતરનાક રીતે અને એટલું ભારે રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. 24 કલાક ગામના અંદર પ્રદૂષણ જોવામાં મળે છે. અને સાહેબ, ગામના અંદર એટલી એવી મોટી મોટી કંપનીઓ છે જે વર્ષે 1,000, 1,500 કરોડનું ટર્નઓવર કરે છે. અને જ્યારે CSRની વાત આવે છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જ્યારે તેની વાત આવે છે ત્યારે એ લોકો 2-5 સ્ટ્રીટ લાઇટો અને એક સ્કૂલના અંદર, એક ગામની સ્કૂલના અંદર એક કોમ્પ્યુટર રૂમ, કાં તો એક સ્કૂલ માટે રૂમ, કાં તો એક ટોયલેટ બાથરૂમ ઊભું કરી દે છે અને કહે છે કે અમે CSRના કામ કરી રહ્યા છે. સાહેબ, ગામના અંદર 350 કંપનીઓ છે. અગર એ લોકો ચાહે કે ગામને અમારે કેવું બનાવવું છે તો એ લોકો જેવું ચાહે તેવું ગામને બનાવી શકે છે. અને જીપીસીબી કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી લેતી નથી. ગામના લોકો ઘણીવાર ફોન કર્યા છે અને ગામના લોકો ઘણીવાર ગયા છે એમની પાસે કે આ કંપની આ રીતનું કેમિકલ ફેલાવી રહ્યું છે. ગામના અંદર, ગામના દરેક વ્યક્તિના અંદર શ્વાસની બીમારી પેદા થઈ રહેલી છે. અને ગામના લોકો જાય છે જીપીસીબીને અને સંજાલી એસોસિએટને કમ્પ્લેન કરે છે, પણ એના ઉપર કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. તો હું તમને વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની અંદર શું હાલત છે. ગામના અંદર જેટલા બી ગટરો છે તેના અંદરથી દરેક ગટરોમાંથી કેમિકલવાળું પાણી જાય છે. અને જ્યારે અમે લોકો નવા બોર્ડ કરવા જાય છે પાણી માટે, ત્યારે એ બોર્ડના પાણી એકદમ પીળા અને લાલ કલરના પાણી નીકળે છે. ગામની એવી હાલત છે. તો સાહેબ, આ વસ્તુ વારંવાર કેમ થાય છે તેના ઉપર તમે જીપીસીબી અને સંજાલી એસોસિએટને થોડા સવાલ કરો અને પૂછો કે એવું વસ્તુ કેમ વારંવાર થાય છે અને શા માટે થાય છે. અને રહી વાત સાહેબ CSRની, તો મારા ગામના અંદર એક કંપની 1,000 કરોડનું ટર્નઓવર કરે છે, 1,500 કરોડનું ટર્નઓવર કરે છે. એ બધું છોડી દો, અગર એક કંપની 100 કરોડનું ટર્નઓવર કરે છે અને એમણે વર્ષે CSRના અંદર 2% ફેરવવાના હોય છે, તો 100 કરોડના 2% કરીએ આપણે તો પણ 2 કરોડ રૂપિયા થાય છે. તો સાહેબ, એ કંપની એ 2 કરોડ રૂપિયા ક્યાં ફેરવે છે? તો સાહેબ, એક જવાબ એવો આવે કે એ કંપનીના જે મૂળ માલિકો છે, જે ગામમાં એ લોકો રહે છે કાં તો જે સિટીમાં રહે છે, તો એ લોકો સમાજ કલ્યાણ માટે તે ગામોના અંદર કામ કરે છે, તે સિટીના અંદર કામ કરે છે. પણ ખરેખર તો એના હકદાર પહેલાં જે ગામના અંદર જે વસતા લોકો છે, જે ગામના અંદર લોકો બિઝનેસ કરી રહ્યા છે, તે ગામના અંદર એ લોકોનો ખરેખર પહેલો હક એ હોય છે કે ગામના અંદર સમાજ કલ્યાણ માટેના કામ કરે, શિક્ષણ માટેના કામ કરે, સોશિયલ વર્ક માટેના કામ કરે, સમાજ સેવક માટેના કામો કરે, મહિલા સશક્તિકરણ માટેના કામો કરે, આ બધા સફાઈ કર્મી માટેના કામો કરે. તો એ લોકો આ ગામના અંદર 2-4 કંપનીઓ સિવાય કોઈ કરતું નથી. બીજી એક પણ કંપનીઓ, 4-5 કંપનીઓ છે ગામમાં ફક્ત, જે લોકો CSR માટે આજુબાજુની ગામડીઓના અંદર કામો કરે છે. બીજી કોઈ કંપનીઓ કામ નથી કરતી. તો તમે આવો અમારા ગામમાં અને આ બધી વસ્તુના સવાલ કરો જીપીસીબી અને સંજાલી એસોસિએટને કે કેમ આ બધું ગામમાં કેમ આ બધા કામો થતા નથી, અને ગામમાં એવા બધું પોલ્યુશન 24 કલાક ગામ પોલ્યુશનના અંદર કેમ રહે છે. આ બધા આવીને સવાલ કરો અને ગામના લોકોની તમે તપાસ કરો કે ગામમાં લોકોની શું હાલત થઈ રહેલી છે. ગામમાં લોકોના સ્વાસ્થ્ય એટલા ખરાબ થઈ રહેલા છે સાહેબ, દરેક ઘરના અંદર માણસ તમને પીડિત જોવા મળે છે. તો બસ મારી વિનંતી છે કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામના અંદર આવીને મારા ગામની તપાસણી કરો. શુક્રિયા.